અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દબાણો દૂર, રોજગારી માટે આવેલા શ્રમિકોની મુશ્કેલીઓ વધી। અંકલેશ્વર શહેરની જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદેસર દબાણોનો માછલ ધોધ ફાટી નીકળ્યો છે। ત્યારે આજરોજ સવારના અરસામાં ગાર્ડન સિટી મેઇન રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રહેણાંક વિસ્તારમાં બનેલા તાત્કાલિક તંબુઓને પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। શ્રમિક વર્ગના કેટલાક પરિવારો પોતાના ઘરો ન હોવાથી બાલાજી એવન્યુ અને આસપાસની સોસાયટીઓની નજીક તંબુ લગાડીને રહેવા લાગ્યા હતા। તેઓનું કહેવું છે કે રોજગાર માટે અંકલેશ્વર આવે છે અને ભાડે ઘર લેવા માટે પૈસા પૂરતા નથી, તેથી તેઓએ ખાલી પડેલા વિસ્તારોમાં તાત્કાલિક વાસની વ્યવસ્થા કરી છે। પરંતુ આસપાસ રહેતા સોસાયટીના રહીશોએ આ તંબુઓ અને અહીં રહેતા લોકોના કારણે અસુરક્ષા અને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કર્યો। રહેવાસીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારે ગતરોજ સવારના સમયગાળામાં વાત વિવાદમાં ફેરવાઈ સ્થળ ઉપર તણાવભર્યું વાતાવરણ સર્જાયું। જાણ મળતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક દબાણ દૂર કરવાનો આદેશ આપ્યો હતો। ત્યારે તંત્ર દ્વારા આજરોજ દબાણ હટાવતા શ્રમિક પરિવારોમાં નારાજગી જોવા મળી અને કેટલાક લોકોને સવારના ખાલી જગ્યાએ જ શરણ લેવું પડ્યું।